મહેસાણાના વિજાપુરના રણાસણની આરકે હાઈસ્કૂલમાં પ્રિન્સિપલની ઓફિસની બહાર મારામારીની ઘટના બની। બહેન અને તેની બહેનપણીઓને હેરાન કરતા એક છાત્રને સમજાવવા જતા મામલો તે વકર્યો હતો। ખંડાત ગામના દિનેશ સિંહ સહિત આશરે 14 યુવકોના ટોળાએ શાળા કેમ્પસમાં જ બંને ભાઈઓ પર હુમલો કર્યો। હુમલામાં એક યુવકના માથામાં કડું વાગતા તેને 3 ટાંકા આવ્યા। આ ઘટનામાં વિજાપુર પોલીસ મથકે દિનેશ સિંહ સહિત 14 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। અમારી સ્કૂલના છોકરાઓ અને ગામના લોકો અને બીજા કંઈક બહારથી પણ આવ્યા હશે, એ લોકો ભેગા થઈ ગયેલા એટલે એમને શાંત પાડવા માટે હું અને મારા કલીગ જે છે ભણાસ સાહેબ બંને બહાર નીકળ્યા અને વિદ્યાર્થીને શાંત પાડતા હતા। એ સમયે કોઈ ટોળું જે છે ઓફિસમાં ઘૂસી ગયું અને એમને એ જે છોકરાઓ આવ્યા હતા 4 ફરિયાદ કરવા એમની સાથે મારામારી કરેલી, જેમાં વેદ નામનો વ્યક્તિ જે છે અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી જ છે, એને માથામાં વાગેલું અને થોડાક ટોકા પણ આવ્યા।